ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 1 વિષય છે હિન્દી। હિન્દીની અંદર આપણે જોઈ રહ્યા છે પુનરાવર્તન। પુનરાવર્તનમાં આગળ આપણે ગયા લેક્ચરમાં આપણે જોઈ ગયા કે શબ્દ વાંચો અને ખૂટતા અક્ષર લખો। ચિત્ર ઓળખો, શબ્દ વાંચો અને ખૂટતા અક્ષર લખો। તો અહીંયા ખૂટતા અક્ષર આપણે લખવાના છે। શું કરવાના છે? ખૂટતા અક્ષર લખવાના છે। તો અહીંયા જુઓ કલશ, કલશનું ચિત્ર આપેલું છે। શાનું ચિત્ર આપેલું છે? કલશનું। તો અહીંયા લખવાનું આપણે ક। શું લખવાનું છે? ક। અહીંયા અક્ષર ક ખૂટે છે, બરાબર? તો કલશ થઈ ગયું કલશ। આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા, જુઓ ઘોડા, ઘર, થર્મસ, ઠઠેરા, ધનિયા, છત્રી, કબૂતર, જગ, ચપરાસી, બટન। એમાં જે ખૂટતા હતા અક્ષર એ આપણે લખ્યા। આમાં ગ, પછી આમાં ર। અહીંયા ગ લખતા શું બન્યો? કયો શબ્દ બન્યો? ઘોડા। ગ લખતા ઘર, થ લખતા થર્મસ, ઠ લખતા ઠઠેરા, ધ લખીને આપણે કયો શબ્દ બનાવ્યો? ધનિયા। છ લખીને છત્રી, ક લખીને કબૂતર, જ લખીને જગ, ચ લખીને ચપરાસી અને ટ લખીને બટન। એવી જ રીતે અહીંયા આપણે અક્ષર મૂકીને આપણે શબ્દ બનાવવાનો છે। ખૂટતો અક્ષર અહીંયા લખવાનો છે। અહીંયા જુઓ, અહીંયા શાનું ચિત્ર આપેલું છે? તો ગણપતિનું ચિત્ર। શાનું ચિત્ર આપેલું છે? ગણપતિનું, બરાબર? તો અહીંયા આપણે જોઈએ કે ગણપતિ, ત્યાં આગળ લખેલું છે ગણપતિ, ગણપતિ, બરાબર? તો ત્યાં આપણે નીચે જુઓ કયો અક્ષર ખૂટે છે? તો અણપતિ, અણપતિ। તો અહીંયા કયો અક્ષર ખૂટે છે? ગ। કયો અક્ષર ખૂટે છે? ગ। તો અહીંયા અક્ષર ગ લખીએ આપણે। લખ્યો, બરાબર? હવે જોડે બાજુમાં જુઓ કે કયું ચિત્ર આપેલું છે? શાનું ચિત્ર આપેલું છે? તો ઝરોખા। શું આપેલું છે? ઝરોખા। અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો, બરાબર? શાનું છે? ઝરોખાનું ચિત્ર આપેલું છે। અહીંયા લખેલું છે કે ઝરોખા, ઝરોખા, બરાબર? કયો શબ્દ લખેલો છે? ઝરોખા, બરાબર? તો અહીંયા આપણે લખી દઈએ કે અહીંયા કયો અક્ષર? રોખા, રોખા। તો અહીંયા કયો અક્ષર ખૂટે છે? જ। કયો અક્ષર ખૂટે છે? જ। તો અહીંયા જ લખ્યો, ઝરોખા, થઈ ગયું। અહીંયા શાનું ચિત્ર આપેલું છે? તો ખરલ। શાનું ચિત્ર આપેલું છે? ખરલ, ખરલ। તો અહીંયા આપણે લખીએ કે ખરલ, ખરલ। અહીંયા શાનું ચિત્ર આપેલું છે? ખરગોશ। ખરગોશ એટલે સસલું, ખરગોશ એટલે સસલું। તો અહીંયા લખ્યું છે ખરગોશ, રગોશ। તો અહીંયા કયો શબ્દ ખૂટે છે? કયો અક્ષર ખૂટે છે? શબ્દ અહીંયા બનાવવા માટે કયો અક્ષર ખૂટે છે? તો અહીંયા ખ। કયો ખૂટે છે? ખ, ખરગોશ, બરાબર? હવે જુઓ અહીંયા કયા શબ્દ આપણે બનાવ્યા? તો કલશ, ગણપતિ, ઝરોખા, ખરલ અને ખરગોશ, બરાબર? એટલા અહીંયા આપણે શબ્દ બનાવ્યા। હવે અહીંયા જુઓ, અહીંયા શું કહ્યું છે કે ખાલી જगह में उचित वर्ण लिखकर सार्थक शब्द बनाओ। ખાલી જગ્યામાં યોગ્ય અક્ષર લખીને સાર્થક શબ્દ બનાવો। અહીંયા આપણે શું કરવાનું છે? શબ્દ બનાવવાના છે। શું બનાવવાના છે? શબ્દ। અહીંયા અક્ષર આપેલા છે, બરાબર? બાજુમાં એ અક્ષર દ્વારા આપણે શું કરવાનું છે? શબ્દ બનાવવાના છે। તો અહીંયા જુઓ કે પહેલો અક્ષર, પહેલો જુઓ, પહેલી ખાલી જગ્યા કેવી આપી છે? બ ખાલી જગ્યા રી, બ ખાલી જગ્યા રી। ત્યાં આગળ ખાનામાં બે ઓપ્શન આપેલા છે, બે અક્ષર આપેલા છે।
ક અને ફ, ક અને ફ. તો અહીંયા બ ખાલી જગ્યા રી. તો કયો અક્ષર આવશે આ બેમાંથી? ફ આવશે કે ક આવશે? કયો આવશે? તો ત્યાં આગળ આવશે ક. કયો આવશે? ક. તો અહીંયા બ ક રી, બ ક રી. બરાબર થઈ ગયો શબ્દ બકરી. હવે બીજો જુઓ શું આપેલું છે? બ ત ખાલી જગ્યા, પછી બે અક્ષર આપેલા છે કૌંસમાં કે ખ અને ક, ખ અને ક. તો કયો અક્ષર આવશે ત્યાં આગળ? કયો અક્ષર આવશે ત્યાં આગળ? બ ત પછી કયો અક્ષર છે ત્યાં આગળ? તો ત્યાં આગળ આવશે ખ. અહીંયા આવ્યો ક, એવી રીતે અહીંયા આવશે ખ. તો અહીંયા આપણે લખીશું ખ, બ ત ખ. બરાબર. હવે અહીંયા જુઓ, અહીંયા શું આવશે? ભ ખાલી જગ્યા ત, ભ ખાલી જગ્યા ત. એમાં બે ઓપ્શન આપેલા છે, ગ અને જ, ગ અને જ. તો કયો અક્ષર આવશે ત્યાં આગળ? ગ ભ આવશે કે ત આવશે? ભ અને ત છે તો અહીંયા ગ કે જ? તો અહીંયા આવશે ગ. ભ ગ ત થયો. અહીંયા અક્ષર થયો, શબ્દ બની ગયા. આપણે અક્ષર મૂક્યો ગ, તો અહીંયા શબ્દ બન્યો કે ભ ગ ત થયું. બરાબર. હવે અહીંયા ચોથા નંબરનું જુઓ કે ભ ખાલી જગ્યા ન, ભ ખાલી જગ્યા ન. કૌંસમાં બે અક્ષર આપેલા છે. કેટલા આપેલા છે? બે, ક અને જ, ક અને જ. તો એ બંનેમાંથી કયો અક્ષર આવશે? ખાલી જગ્યા કઈ આપી છે? ભ ખાલી જગ્યા ન, ભ ખાલી જગ્યા ન. તો કૌંસમાં કયો અક્ષર બે આપેલા છે? તો ક અને જ, ક અને જ. તો ત્યાં આગળ આપણે ખાલી જગ્યામાં કયો અક્ષર લખીશું? તો ત્યાં આગળ લખીશું જ. કયો અક્ષર લખીશું? જ. ભ જ ન, ભ જ ન. તો અહીંયા આવશે જ. કયો અક્ષર આવશે? જ. લખ્યો ત્યાં. હવે અહીંયા આપ્યો છે પાંચમો, પ ખાલી જગ્યા ડી, પ ખાલી જગ્યા ડી. કૌંસમાં બે અક્ષર આપેલા છે, જ અને ગ, જ અને ગ. તો કયો અક્ષર આવશે ત્યાં આગળ? કયો અક્ષર આવશે ત્યાં આગળ ખાલી જગ્યામાં? પ ખાલી જગ્યા ડી. અક્ષર બે આપેલા છે, જ અને ગ. તો કયો અક્ષર આવશે? તો ત્યાં આગળ આવશે ગ. અહીંયા પ ગ ડી, પ ગ ડી. તો અહીંયા અક્ષર લખીએ ગ, શબ્દ બન્યો પ ગ ડી. બન્યો ત્યાં આગળ શબ્દ. અહીંયા જુઓ, અહીંયા શું આપ્યું છે? ગ ખાલી જગ્યા દ ન, ગ ખાલી જગ્યા દ ન. ન ર. ઓપ્શનમાં બે અક્ષર આપેલા છે, ન અને ર. તો કયો અક્ષર લખીશું આપણે ત્યાં આગળ? તો ત્યાં લખી દઈએ ર. કયો અક્ષર લખીએ? ર. તો ત્યાં આગળ કયો શબ્દ બનશે? તો ગ ર દ ન, ગ ર દ ન, ગરદન. બરાબર. ર અક્ષર લખતા કયો શબ્દ બન્યો? ગરદન. બન્યો.
બરાબર. હવે અહીંયા જુઓ 7મા નંબરનું છે કે ક ખાલી જગ્યા સ, ક ખાલી જગ્યા સ. તો ત્યાં આગળ બે અક્ષર આપેલા છે. કયા કયા આપેલા છે? જ અને લ, જ અને લ. તો ત્યાં આગળ લખીએ આપણે કે લ, કલસ. કયો શબ્દ બન્યો? કલસ. બરાબર. કયો શબ્દ બન્યો ત્યાં આગળ? કલસ, કલસ. હવે અહીંયા જુઓ, અહીંયા શું આપ્યું છે? બ ખાલી જગ્યા ન, બ ખાલી જગ્યા ન. ટ અને ઠ બે અક્ષર આપેલા છે કૌંસમાં. કેટલા આપેલા છે? ટ અને ઠ. તો આપણે ત્યાં આગળ કયો અક્ષર લખીશું? બ ખાલી જગ્યા ન. તો અહીંયા લખીએ આપણે ટ, બ ટ ન. કયો શબ્દ બન્યો? બ ટ ન. જુઓ પહેલો શબ્દ કયો બનાવ્યો આપણે? હવે આપણે શબ્દ વાંચીએ. કયા કયા જે શબ્દ આપણે 8 બનાવ્યા છે એ શબ્દ. બરાબર. અક્ષર મૂકીને જે શબ્દ બનાવ્યા એ શબ્દ આપણે શું કરીશું? વાંચીશું. કે બકરી, બતખ, ભગત, ભજન, પગડી, ગરદન. પછી આપે છે કલશ, બટન. હવે અહીંયા જુઓ, અહીંયા શું કહ્યું છે? ચિત્ર દેખો ઓર ઉસકા પહેલા અક્ષર લીખો. ચિત્ર જુઓ અને તેનો પહેલો અક્ષર લખો. અહીંયા આપેલું છે. બરાબર. પહેલું ઉદાહરણમાં આપેલું છે. ત્યાં આગળ આપ્યું છે ઘર, ઘરનું ચિત્ર આપેલું છે. શેનું ચિત્ર આપેલું છે? ઘરનું. તો અહીંયા ગ લખ્યો છે. બરાબર. હવે જુઓ, અહીંયા જુઓ કે અહીંયા શું આપેલું છે? કમળ. શું આપેલું છે? કમળ. તો અહીંયા આપણે લખીએ ક. તેનો અક્ષર કયો આવે? ક. કયો આવે છે? ક. બરાબર. તો ત્યાં લખ્યું આપણે ક, કમળનો ક. હવે અહીંયા શાનું ચિત્ર આપેલું છે? શાનું ચિત્ર આપેલું છે ત્યાં આગળ? ધનુષનું ચિત્ર. શેનું આપેલું છે? ધનુષનું ચિત્ર આપેલું છે. તો ધનુષ. બરાબર. તો એનો પહેલો અક્ષર શું થશે? ધ. કયો આવશે? ધ. તો આપણે ત્યાં આગળ લખીએ ધ. એનો ચિત્રનો પહેલો અક્ષર આપણે શું આવે? ધ. તો અહીંયા લખીએ આપણે ધ. લખ્યો. બરાબર. હવે અહીંયા જુઓ, અહીંયા શાનું ચિત્ર આપેલું છે? તો જહાજનું ચિત્ર આપેલું છે. શાનું ચિત્ર આપેલું છે? જહાજનું ચિત્ર આપેલું છે. બરાબર. તો અહીંયા જ આવશે. શું આવશે? જ, જહાજનો જ. તો અહીંયા જ લખી દઈએ આપણે. બરાબર. અહીંયા આપ્યું છે જુઓ, અહીંયા શાનું ચિત્ર આપેલું છે? થન. બરાબર. શેનું આપેલું છે? થન. તો ત્યાં આગળ થનનું ચિત્ર આપેલું છે. બરાબર. તો આપણે ત્યાં આગળ થ લખીશું. શું લખીશું? થ. તો અહીંયા લખી દઈએ થ. લખ્યો. હવે જુઓ, અહીંયા શાનું ચિત્ર આપેલું છે? શાનું ચિત્ર આપેલું છે? દરજીનું. શાનું ચિત્ર આપેલું છે? દરજીનું. તો અહીંયા લખી દઈએ દ. દ. દરજીનું આપેલું ચિત્ર છે એટલા માટે આપણે એનો અક્ષર પહેલો આવે છે દ. બરાબર. કયો અક્ષર આવે છે? દ. અહીંયા જુઓ, અહીંયા આપેલું છે ટમાટર. શાનું ચિત્ર આપેલું છે? ટમાટરનું ચિત્ર આપેલું છે. તો અહીંયા લખી દઈએ આપણે ટ. તો ટમાટર છે ટ. બરાબર. હવે અહીંયા જુઓ, અહીંયા શાનું ચિત્ર આપેલું છે? તો ખરગોશનું ચિત્ર આપેલું છે. શેનું આપેલું છે? ખરગોશનું. તો અહીંયા આવશે ખ. શું આવશે? ખ. લખ્યો. બરાબર. હવે જુઓ, અહીંયા શેનું ચિત્ર આપેલું છે? શેનું ચિત્ર આપેલું છે? તબલા. શેનું ચિત્ર આપેલું છે? તબલાનું ચિત્ર આપેલું છે. તો ત્યાં આગળ કયો અક્ષર આવશે પહેલો?
તબલા, તો પહેલો આવશે તો અહીંયા લખી દેવાનું આપણે તો. લખ્યો તો. હવે અહીંયા જુઓ, અહીંયા શાનું ચિત્ર આપેલું છે? ઝંડા. શાનું ચિત્ર આપેલું છે? ઝંડાનું ચિત્ર આપેલું છે. તો અહીંયા આ પહેલો અક્ષર શું આવશે? જ. તો અહીંયા લખી દઈએ આપણે જ, ઝંડાનો જ. બરાબર. હવે બાજુમાં જુઓ, બાજુમાં શાનું ચિત્ર આપેલું છે? ગધાનું. શાનું ચિત્ર આપેલું છે? ગધાનું. તો અહીંયા આપણે લખી દઈએ ગ. એનો પહેલો અક્ષર લખી દઈએ. બરાબર. હવે જુઓ, બાજુમાં શાનું ચિત્ર આપેલું છે? ચમચ. શાનું ચિત્ર આપેલું છે? ચમચ. તો અહીંયા લખી દઈએ ચમચનો ચ. અહીંયા શું કર્યું આપણે કે ચિત્ર જુઓ અને તેનો પહેલો અક્ષર લખો. તો અહીંયા આપણે પહેલા અક્ષર લખ્યા. બરાબર. હવે તમારે પણ આ તમારી બુકની અંદર પેજ નંબર 36 પર આપેલું છે, એ તમારે તમારી બુકની અંદર તમારે લખવાનું રહેશે. અહીંયા ખૂટતો અક્ષર લખવાનો. બરાબર. અહીંયા જ ખાલી જગ્યા પૂરવાની છે, એમાં અક્ષર લખીને સાર્થક શબ્દ બનાવવાના છે. અને અહીંયા ચિત્ર જુઓ અને તેનો પહેલો અક્ષર લખવાનો છે. બરાબર. હવે આગળનું છે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.